રામ મંદિર મુદ્દે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે વિપક્ષની આડે હાથ લીધી। તેમણે કહ્યું કે રામ મંદિર મુદ્દે બહુ પહેલા નિર્ણય આવી શક્યો હોત, પરંતુ અત્યાર સુધી દેશમાં તૃષ્ટિકરણની રાજનીતિ થઈ। અગાઉની સરકારના નેતાઓ જ રામ મંદિર અંગે નિર્ણય ટાળવા માટે કોર્ટમાં અપીલ કરતા। દેશમાં 500 વર્ષથી સંઘર્ષ કર્યા પછી ભગવાન રામ એમના પોતાના નિવાસે જવાના છે, ભગવાન પોતાના મંદિરમાં જવાના છે। એવા નિર્ણયને રાજનીતિના અખાડા તરીકે વર્ષો સુધી ચલાવ્યો, કારણ કે તુષ્ટિકરણ રાજનીતિ એમના પાયામાં હતી। એના કારણે આ નિર્ણય ખૂબ મોડો થયો છે। અને હવે જ્યારે આ નિર્ણય 22મી જાન્યુઆરી પ્રત્યેક ભારતવાસી આ નિર્ણયને એક દિવાળીની જેમ ઉજવવાનો છે, ત્યારે આપણે સૌ એમાં સામેલ થવાનું છે। તો દેવુસિંહે લોકસભાની ચૂંટણીમાં જંગી જીતનો પણ દાવો કર્યો। તેમણે કહ્યું કે ગુજરાતમાં ફરી ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠકો જીતશે અને દેશમાં 400 બેઠકો પર કબજો કરશે। 26 એક વાર નહીં, બીજી વાર નહીં, ત્રીજી વાર આવવાની અને દેશમાં અત્યાર સુધી આવી છે એટલે તમામ રેકોર્ડ બ્રેક કરીને ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર સૌથી વધારે સીટો સાથે દેશમાં ત્રીજી વાર શાસન પર આવશે। જો સીટોનો આંકડો મેં કહ્યું ને સૌથી વધારે, એટલે અત્યાર સુધી 350 છે, એટલે સેજ 400 થઈ જશે। 31 ડિસેમ્બર પાર્ટીને લઈને ગાંધીનગર રેન્જ વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે તૈયારી કરવામાં આવી છે। 31ના દિવસે દારૂ પીનારા અને દારૂ પી ડ્રાઈવ કરનારા લોકો સામે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। પાર્ટી બાજુ પર નજર રાખશે સી ટીમ અને સહિત પોલીસ જવાનો। શામળાજી બોર્ડરને લઈને પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। 31ને ધ્યાનમાં રાખી 4 જિલ્લાઓમાં પ્રોહિબિશન ડ્રાઈવ રાખવામાં આવી છે। સાથે ગાંધીનગર પોલીસે ખાસ ડ્રંક એન્ડ ડ્રાઈવ માટે અલગથી ઝુંબેશ હાથ ધરી છે। બોર્ડર ઉપર બહારથી આવતા તમામ વાહનો તપાસી શંકાસ્પદ વસ્તુ દેખાતા સીઝ કરવાની કાર્યવાહી કરાશે। શામળાજી ચેકપોસ્ટ ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। एक तो प्रोहिबिशन की ड्राइव दी गई है, साथ ही साथ ड्रंक एंड ड्राइव के केसेज भी करने के लिए एक ड्राइव दी हुई है, जिसमें रेंज में जो बॉर्डर एरिया है, बॉर्डर एरिया भी ढंग से सील हो, वहाँ पे पुलिस का पेट्रोलिंग ज़्यादा हो और व्हीकल्स की चेकिंग ज़्यादा हो, इसके लिए भी एक एक्शन प्लान बनाया गया है। રાજકોટમાં રોગચાળાએ વાજા મૂકી છે। બીજી તરફ ડોક્ટરો રજા પર ઉતર્યા છે। રાજકોટ જિલ્લા પંચાયત હસ્તગતના 11 જેટલા ડોક્ટરો ગેરહાજર છે। કેટલાક ડોક્ટરો છેલ્લા 3 મહિનાથી હોસ્પિટલે આવ્યા જ નથી, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। ગ્રામ્ય લોકોની આ મુશ્કેલીને જોઈને જાણ કર્યા વગર જ બેદરકારી દાખવનાર ડોક્ટરો સામે તંત્રએ પણ લાલ આંખ કરી છે। ગ્રામ્ય લોકોની આ મુશ્કેલીને જોઈ પણ બેદરકારી દાખવનાર ડોક્ટરો સામે પગલાં લીધા છે। જાણ કર્યા વગર રજા પર ઉતરનાર અને કામથી દૂર ભાગનાર જિલ્લાના તમામ 11 જિલ્લા ડોક્ટરોને નોટિસ આપવામાં આવી છે। આ નોટિસનો લેખિત જવાબ પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા માંગવામાં આવ્યો છે। અમુક 2-3 ડોક્ટરોને એવું પણ છે જે છેલ્લા 2 મહિનાથી પણ એબસેન્ટ હતા। આમાં પણ જે છે અમે સીએસસીના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આને પણ જે છે તાકીદ કરી છે કે નેક્સ્ટ ટાઈમથી જ્યારે કોઈ પણ ડોક્ટર બોન્ડેડ હોય અને 7 દિવસથી વધારે ગેરહાજર હોય તો આને ફરજિયાત જે છે અમારે ધ્યાને લાવવાનો રહેશે અને જે છે આને ફરજિયાતપણે આપણે નોટિસ પાડવાની રહેશે। અને પછી પણ નોટિસ પાડ્યા પછી પણ જે છે એ નોટિસના સમયગાળામાં 2 દિવસ કે 5 દિવસમાં હાજર નહીં થાય તો આને આપણે જે છે ફરજિયાત અહીંયાથી જે છે સીપીઓ કચેરીના હવાલે કરવાના રહેશે।